વડોદરામાં ભ્રષ્ટ અધિકારી પર એસીબીનું સકંજો। હૈદરાબાદમાં વોટર બોર્ડના મેનેજરના ત્યાં એસીબીનું સર્ચ ઓપરેશન। વોટર બોર્ડના મેનેજરના ઘરમાંથી મળી 100 કરોડ રૂપિયાની મિલકત। રોકડ, સોનાના દાગીના સહિત 10 કરોડની મિલકત મળી આવી 100 કરોડની મિલકત મળી આવી છે। મેનેજર અનંતા લક્ષ્મી અને સંબંધીઓના ત્યાં તપાસ હાથ ધરાઈ। ઘરમાંથી મળ્યા નોટોના ઢગલા, સોનાના દાગીનાનો ભંડાર। અનંતા લક્ષ્મીના ઘરમાંથી મળ્યા 1.10 કરોડ રોકડા રૂપિયા, 1 કિલો સોનાના દાગીના, કિંમતી દાગીના મળી આવ્યા। ભ્રષ્ટાચાર આચરીને વસાવી હતી અનેક મિલકત। હવે એસીબી અધિકારીઓ બેંક લોકર ખોલી અને તપાસ કરશે। લોકરની પણ તપાસ કરવામાં આવશે કે આખરે હજુ કેટલી રકમ છે અને શું મળી શકે છે તેના પર સૌ કોઈની નજર છે। પૈસો મળી આવ્યો છે તપાસમાં। મેનેજરના ઘરમાંથી 100 કરોડની મિલકત મળી આવી છે। ભ્રષ્ટાચાર આચરી અને આ તમામ મિલકત વસાવી હોય તેવી હાલ શક્યતા છે। આપ જુઓ, મશીનો મંગાવવા પડ્યા છે આ તમામ રૂપિયા ગણવા માટે। દાગીના પણ મળી આવ્યા છે, સોનું મળી આવ્યું છે। મેનેજરના ઘરમાંથી 100 કરોડની મિલકત મળતા ચકચાર મચ્યો છે। હૈદરાબાદમાંથી રોકડ, સોનાના દાગીના સહિત 100 કરોડની મિલકત મળી છે।